હાલો મિત્રો, જો તમારે પણ સર્ચ બાર કામ નથી કરતું અને સ્ટાર્ટ મેન્યુ ઓપન થતું નથી તો આ વિડિયો તમારા માટે છે। હું આ વિડિયોમાં પ્રોબ્લેમ સોલ્વ કરવાનું શીખડાવીશ। તમે આ પ્રોબ્લેમ સિમ્પલ રીતે સોલ્વ કરી શકશો। જો તમારે વિન્ડોઝ બટન ક્લિક કરવા છતાં ઓપન થતું નથી તો આ પ્રોબ્લેમ તમે કઈ રીતે સોલ્વ કરશો તેના માટે બે રીત બતાવીશ। પહેલી રીત બતાવીશ તેમાં 50% લોકોના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। જો ન થાય તો બીજી રીત બતાવીશ તેમાં 100% તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। મિત્રો, નીચે ટાસ્ક બાર જોઈ શકો છો, ત્યાં ખાલી જગ્યા પર રાઈટ ક્લિક કરો। રાઈટ ક્લિક કરશો એટલે આવી જશે ટાસ્ક મેનેજર, એટલે આ રીતે મેન્યુ ખુલશે। આમાં કાંઈ તમારે કરવાનું નથી, સ્ક્રોલ કરીને નીચે આવી જાઓ। નીચે તમને મળી જશે વિન્ડોઝ એક્સપ્લોરર, તેના પર ક્લિક કરી રિસ્ટાર્ટ કરવાનું છે। રિસ્ટાર્ટ કર્યા પછી 50% લોકોના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। જો આ કર્યા પછી પણ તમારું લેપટોપ કે કમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપન થતું નથી તો રન ઓપન કરો, વિન્ડોઝ+R પ્રેસ કરો। હવે આમાં જે લખ્યું છે તે ટાઈપ કરો, તમારી સામે આ રીતે નવું મેન્યુ ઓપન થશે। ધ્યાનથી જોજો, મેં આના પર રાઈટ ક્લિક કર્યું। રાઈટ ક્લિક કરશો એટલે પરમિશન જોવા મળશે, તેને ઓપન કરી લો। ઓપન કરશો એટલે આ રીતે જોવા મળશે। આમાં મારે 3 ઓપ્શન શો થઈ રહ્યા છે। તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં આનાથી વધારે કે ઓછા ઓપ્શન હોઈ શકે, તેનાથી કોઈ ફરક પડતો નથી। આમાં જે ઓપ્શન છે તેને તે જ રીતે રહેવા દો। નીચે તમને એડ બટન જોવા મળશે, તેના પર ક્લિક કરો। ત્યાં ફાઇન્ડ નાઉ બટન પર ક્લિક કરો। હવે જોઈ શકો છો ઓલ એપ્લિકેશન પેકેજીસ શો થાય છે, તેને સિલેક્ટ કરો અને ઓકે કરી દો। નીચે ઓપ્શન જોવા મળે છે જેમાં રીડ વાળું ઓપ્શન સિલેક્ટ કરો અને ઓકે કરી દો। કમ્પ્યુટર કે લેપટોપને રિસ્ટાર્ટ કરી દો, તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ હશે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।